સાચવવા માટે ધ્યાન નથી તો તેનું કોણ? આપણે તો બહુ ભાગ્યશાળી કહેવાય કે આપણા વચ્ચે આવા બધા લાખ ખજાનાના આપણે માતા પિતા મળ્યા હોય. માતા પિતાનો ખજાનો એટલે કહેવાય ને ભાગ્યશાળી સંતાન જ મળે. હાલમાં માં 9 મહિના સંતાનને એમના ગર્ભમાં રાખીને અત્યંત દુઃખ સહન કરીને જન્મ આપે. પહેલાના સમયમાં તો દીકરીને પણ વહાલ ન થતો. પછી એક વખત વૃદ્ધાશ્રમની અંદર ગયા ને એટલે એક માજીને મેં પૂછ્યું તો આરામથી હસતા હતા. મેં પૂછ્યું તમે કેમ હસો છો? બધા અનાથ આશ્રમની અંદર વૃદ્ધાશ્રમની અંદર બધા રડે છે તમે હસો છો? કે આ દીકરા હું હસું છું કારણ કે જે મારા ગર્ભની અંદર જે દીકરી હતી ને તેને મેં મારીને આ દીકરાને જન્મ કર્યો અને તે મને ફોર્ચ્યુનર ગાડી લઈને આ વૃદ્ધાશ્રમની ગેટ આગળ મને મૂકીને ચાલ્યો ગયો અને હસતો હસતો ગયો.